સમાચારોમાં આગળ વાત હવે સુરતની કરીએ। સુરતમાં સ્મીમેર હોસ્પિટલ જે ફરી એકવાર વિવાદમાં આવી છે। અહીં હોસ્પિટલ કેમ્પસમાં ખાનગી મેડિકલમાં દર્દીઓ સાથે લૂંટ થાય છે। પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર હોવા છતાં કેમ્પસમાં ખાનગી મેડિકલ ચાલે છે। દર્દીઓ જન ઔષધિ કેન્દ્ર પર જાય તો તેમને ખાનગી મેડિકલ સ્ટોર પર મોકલવામાં આવે છે। ન્યૂઝ કેપિટલ દર્દીઓનો અવાજ બનતા તંત્ર ઊંઘમાંથી જાગ્યું। હોસ્પિટલ સમિતિના ચેરમેને સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે। અહેવાલ બાદ એજન્સીને નોટિસ ફટકારવામાં આવી। સુવિધા સરખી આમાં બરાબર અલગ અલગ મેડિકલ હોવા જોઈએ તો લોકોને ખ્યાલ આવે। આ તો કોઈ સારા ઘરના હોય તો ચાલે કે ચાલો વાંધો નથી, પણ બિચારા ગરીબ ઘરના લોકો તો મોંઘી દવા કેવી રીતે એ લોકોને પરવરે। મેં પેલી મેડિકલમાં મોંઘી મેડિકલમાં જ રાહત દરની જે છે 20% એમાં ભીડ જોવા મળેલી। મને એમ કે ત્યાં જ લેવાની, મેં પણ ત્યાંથી જ લીધી। પછી મને ખ્યાલ આવ્યો કે ના, બાજુમાંથી સસ્તી મળે। પાછી મેં ત્યાંથી મારી પરચી લીધી ને બાજુમાં આપી મેં। પછી દવા આપી તમે? હા, પછી મને દવા આપી। આ વખતે પણ મુદ્દો ધ્યાન પર આવ્યો છે કે જન ઔષધિ, જેના માટે પ્રધાનમંત્રીની હંમેશા એવી લાગણી રહી છે કે ગરીબમાં ગરીબ અને મધ્યમ વર્ગ સુધી આ ઔષધિની દવા પહોંચવી જોઈએ। કારણ કે આ વ્યક્તિ જે ગરીબ અને મધ્યમ છે એ રોજનું કમાતો હોય છે અને એ કમાણી જો એની દવામાં જતી રહે તો પછી એક ટકનું ખાવાનું પણ એ ચૂકી જાય છે। તો આવી સંવેદનશીલ અમારી સરકારની પણ યોજના સંવેદનશીલ છે ત્યારે અવારનવાર ધ્યાન પર આવ્યું છે અને ફરી મારા ધ્યાન પર આવ્યું છે કે ભાઈ આ જે પ્રાઇવેટ મેડિકલનો જે કોન્ટ્રાક્ટ ચલાવે છે કોન્ટ્રાક્ટર, તે જન ઔષધિ કરતાં પ્રાઇવેટ દવા વધારે આપે છે, જેના લીધે ક્યાંય ને ક્યાંય ગરીબ મધ્યમ વર્ગના દર્દીઓ પર બોજો પણ વધી રહ્યો છે। એટલે આ વાત ધ્યાન પર આવતા ફરી અમે એના પર એક્શન લેશું। સુરતની સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓને સસ્તી દવા આપવાના બદલે મોંઘી દવા પકડાવવાનો ખેલ વારંવાર ચાલતો હોવાના જે અહેવાલો છે પ્રસિદ્ધ થયા છે। ત્યારે ન્યૂઝ કેપિટલની ટીમ ફરીથી જે સિવિલ સ્મીમેર હોસ્પિટલમાં પહોંચી છે। એક તરફ છે પ્રધાનમંત્રી ભારતીય જન આયુષ્યમાન કેન્દ્ર અને બીજી તરફ છે ખાનગી મેડિકલ સ્ટોર, એટલે કે સ્મીમેર હોસ્પિટલના કેમ્પસમાં જ આ બંને સ્ટોર આવેલા છે। પરંતુ અહીંયા ખેલ એ ચાલી રહ્યો છે કે જ્યારે કોઈ ગરીબ વ્યક્તિ પ્રધાનમંત્રી જન આયુષ્યમાન કેન્દ્ર પર આવે, પ્રિસ્ક્રિપ્શન બતાવે તો દવા નથી આપવામાં આવતી અને તેની જગ્યા પર કહેવામાં આવે છે કે દવા બાજુમાંથી લઈ લો, એટલે કે દર્દીઓને અહીંયાથી ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે। મોટાભાગની દવાઓ આ કેન્દ્ર પર નથી। અગાઉ પણ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા એજન્સીઓને નોટિસ આપવામાં આવી છે, છતાં પણ ગરીબોને લૂંટવાનો પરવાનો આ લોકો ચલાવતા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। કારણ કે ઘણા દર્દીઓ એવા છે કે જે અહીંયાથી દવા આપે છે, પ્રિસ્ક્રિપ્શન આપે છે, અહીંયાથી દવા દેતા નથી, કહે છે બાજુમાંથી લઈ લો। એટલે કે એક તરફ ખાનગી મેડિકલમાંથી મોંઘી દવાઓ છે લોકોને લેવી પડે છે અને તેમના ખિસ્સાઓ છે ખાલી થઈ રહી છે। આ ભીડ જ જોઈ શકો છો। આ તમામ જે ભીડ છે ખાનગી મેડિકલમાંથી દવા લેનાર વ્યક્તિઓની ભીડ છે। તેમને અહીંયાથી દવા મળી નથી, અહીંયાથી દવાની ના પાડવામાં આવે છે। એટલે પચપણે જ્યારે ન્યૂઝ કેપિટલની ટીમ અહીંયા પહોંચી ત્યારબાદ દવા આપવાનું શરૂ કરવામાં આવ્યું। પહેલાં દર્દીઓને એવું કહેવામાં આવતું હતું કે દવા અમારી પાસે નથી અને હવે દવા આપવામાં આવી રહી છે। એટલે બીજી તરફ આ ન્યૂઝ કેપિટલની ટીમ દ્વારા આ બાબતે સ્મીમેર હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને જ્યારે વાત કરવામાં આવી ત્યારે સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા પણ એવું કબૂલવામાં આવ્યું કે વારંવાર આ પ્રકારની ભૂલો સામે આવે છે। હું નોટિસ માગીને નોટિસ આપીને આ બાબતે ખુલાસો માગીશ અને જવાબદારો સામે કાર્યવાહી કરીશ। પરંતુ સ્મીમેર હોસ્પિટલમાં જે પ્રકારનું કામ ચાલી રહ્યું છે ગરીબોને લૂંટવાનું, તે ક્યારે બંધ થશે તે હવે જોવાનું રહ્યું। કેમેરા પર્સન કેસી વખત મિત્ર પાપરા, ન્યૂઝ કેપિટલ, સુરત।